લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોસ્તોએ દોસ્તના મર્ડરનો બદલો લીધો છે। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ પટેલ નામનો યુવકની જે ડિંડોલી વિસ્તારમાં રહે છે અને લીંબાયત વિસ્તારમાં તેમના મિત્ર સાથે ચા પાણી કરતો હતો તે વેળાએ નજીવી વાત પર આવેશમાં આવીને મિત્રની હત્યા કરી હતી। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રોએ મિત્રના મર્ડરનો બદલો લીધો। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ પટેલ નામનો યુવક જે ડિંડોલી વિસ્તારમાં રહે છે અને લીંબાયત વિસ્તારમાં તેનો મિત્ર સાથે ચા પાણી કરતો હતો તે દરમિયાન વિશાલ બોરક અને અન્ય તેના 4 આરોપીઓ ત્યાંથી પસાર થતા હતા। તે દરમિયાન વિશાલ બોરકે કહ્યું કે આ જયેશ પટેલ છે જે આપણો મિત્રની હત્યા કરી હતી અને મારીને મારેલો અને મારીને તેને મોત ને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। તો એ દરમિયાન જયેશ પટેલ સાથે વિશાલની બોલાચાલી થતા વિશાલે એની પાસે મૂકેલો ચપ્પુ જયેશને છાતીના ભાગે મારી દીધો હતો। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યો હતો। જયેશ પટેલ અગાઉ મર્ડરના ગુનામાં જામીન પર છૂટ્યો હતો। લીંબાયત પોલીસે આ 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાંજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા। એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગિરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે। અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા। એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી। હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું। જે સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલું છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે। અગાઉ જે મરણ જનાર છે જયેશ પટેલ એણે જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી। એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણ જનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું। મૃતક જયેશ એ નાની મોટી છુડક મજૂરી અને જોબ પણ કરતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।